ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો મજામાં હશો। આજે આપણે યુનિટ 1 અને તેનો રીડ બીજો એટલે કે બીજો નંબરનો એનો જ એક ભાગ છે અને એમાં એક વાર્તા છે, એક પાઠ છે, તેના વિશે આપણે ચર્ચા કરવાના છે। પાઠનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર। આ પાઠ જે છે એક સત્ય ઘટના ઉપર મૂકવામાં આવેલો છે। એક હિમાલય રેન્જની અંદર એક અલીભાઈ નામના એક વ્યક્તિ છે જે ફોરેસ્ટ અધિકારી છે અને જે હિમાલયની રેન્જમાં ફરતા હોય છે અને તે એક દિવસ રામસિંહના ઘરે આવે છે અને ત્યાં એક એની નાની બેબી નીલમ કરીને છે કે જે તેને પૂછે છે કે હમણાં કઈ એવો કિસ્સો બન્યો હોય તો એ અથવા એવી વાર્તા અમને કહો। એટલે ત્યાં તે એક માદા ચિત્તા જે સ્નો લેપર્ડ જે છે તે એના બચ્ચાને કઈ રીતે બચાવે છે રીંછથી એના ઉપરનો એક આખી વાત કરે છે। ખૂબ સુંદર એવો પાઠ છે। પેજ નંબર 5 ઉપર આ પાઠની શરૂઆત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાઠ શરૂ કરીએ। નીલમ કેમ ડેઝિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી। નીલમ જે છે કેમ ડેઝિંગ, ડેઝિંગ નો અર્થ થાય છે ધસી જવું, આગળ તરફ આવવું। ઇન્ટુ ધ હાઉસ ઘર તરફ અંદર આવી રહી છે। શાઉટિંગ જોયફુલી, જોયફુલી એટલે કે આનંદપૂર્વક અને શાઉટિંગ એટલે કે બૂમો પાડવી। નીલમ ઘરમાં આવી અને જોરથી બૂમો પાડે છે। શું કહે છે? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી રહ્યા છે, અલીભાઈ આવી રહ્યા છે। ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંહ's family went running out to see। ઓલ ધ મેમ્બર્સ ઘરના રામસિંહના ઘરના તમામ સભ્યો હતા એ બધા જ ઘરની બહાર આવે છે। રનિંગ આઉટ ટુ સી, સી એટલે કે જોવા એટલે તેમને મળવા માટે થઈ। એટલે કે અહીં આખું એક ફેમિલી છે રામસિંહનું છે, એની છોકરીનું નામ નીલમ છે અને એ લોકો અલીભાઈ નામના વ્યક્તિ અંદર આવી રહ્યા છે, એને મળવા બહાર જાય છે। And there he was, a tall man with a broad shoulders, cheeks, nose, whitish complication। વિદ્યાર્થી મિત્રો અહીંથી એક પ્રશ્ન પૂછી શકાય કે અલીભાઈ જે છે એનો દેખાવ કેવો હતો? અહીંથી આપણો જવાબ લખવાનો થાય છે કે he was tall। આપણે એનું કર ન થાય કે અલીભાઈ was tall। અલીભાઈ છે એ લાંબા કદના છે, with a broad shoulder અને એના ખભા છે એ ખૂબ પહોળા છે, રેડ ચીક્સ લાલ રતુમડા એવા એના ગાલ છે, એન્ડ નોઝ એટલે કે એનો નાકનો પણ દેખાવ એવો છે, whitish a complication, whitish, wheat એટલે ઘઉં થાય, ઘઉં વર્ણ તેનો જે છે એ વર્ણ છે, બરાબર ને? આવું આખો અલીભાઈનો બાંધો છે। he was dressed in a warm, તેણે એક હુંફાળો એવો ગરમ એવો ડ્રેસ પહેર્યો છે, thick long woolen coat અને એમાં ઉપર woolen coat ગરમ કોટ જે આવે છે એ લાંબો એવો પહેર્યો છે। તમે લોકોએ જોયું હશે હિમાલય બાજુ ને એ બાજુના કોટ ને જે છે એ ગોઠણ સુધીના હોય। ટાઈટ અ ટ્રાઉઝર અને તેને પાયજામો એટલે કે જે પેન્ટ પહેરેલું હતું એ ખૂબ જ ફિટ હતું। બિગ લેધર બૂટ્સ અને એમાં લાંબા એવા મોટા એવા એને લેધરના ચામડાના બૂટ પહેરેલા છે। બ્રાઉન ફર કેપ અને બદામી કલરની એને ટોપી પણ પહેરેલી છે। તમે ઘણા મૂવીમાં પણ જોયું હશે કે હિમાલય બાજુનો પોશાક છે એની અંદર ત્યાં ઠંડી વધારે પડે એટલે લેધરના ચામડાના જે છે બૂટ પહેરે છે લોકો લાંબા મોટા, સાથે સાથે કોટ પણ ઉપર જે છે એકદમ જે ઊનનો કેનો બનેલો હોય છે અને ઠંડીનો હોય એ ટાઈપનો આખો લેધરના હોય છે, બરોબર? તો આ સુધીનો આખો જવાબ છે અલીભાઈના વર્ણન ઉપર લખી શકાય, 2 લાઈન આખે આખે। આ યાદ રાખજો, પ્રશ્નના જવાબમાં તમને પૂછી શકાય। આગળ જોઈએ। with a broad smile, full of warmth, warmth એટલે કે હૂંફ સાથે તેને સુંદર એવી સ્માઈલ હાસ્ય આપ્યું। રામસિંહ used him and said, રામસિંહ hugged him and said, હગ એટલે કે ભેટી જવું। રામસિંહ તરત જ તેની સામે જેવું અલીભાઈએ સ્માઈલ આપ્યું એટલે તરત જ રામસિંહ એને ભેટે છે। એન્ડ સેડ અને કહે છે કમ ઇન, આવો આવો। યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર હું તને ખૂબ ખૂબ આવકારું છું।
Alibhai petted everyone and spoke lovingly each member of the family in his theme. અલીભાઈ બધાને મળે છે અને સાથે સ્પોક લવિંગલી બધાને આવકારે છે. ઈચ મેમ્બર ઓફ ફેમિલી ઇન થીમ અને સ્નેહપૂર્વક બધા સાથે કુટુંબીજનો સાથે પ્રેમપૂર્વક વાતો કરે છે. સ્ટ્રોંગ વોઇસ, તેનો અવાજ પણ છે એકદમ સ્ટ્રોંગ છે, મજબૂત એવો છે. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ, અને કમ્ફર્ટેબલ અ કોચ એટલે અહીં આપણે કહી શકીએ કે એવો સોફા ટાઈપનો જે ભાગ જે છે એના ઉપર એ આરામથી પોતે બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી, માતા જે છે એટલે કે રામસિંહની જે પત્ની જે છે એ ચા બનાવવા જાય છે. while રામસિંહ ટોક ટુ અલીભાઈ, અને અલીભાઈ સાથે રામસિંહ વાતો કરે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ જે છે એ પ્રવાસી છે. who covered long distance on a foot in a Himalaya mountain. આમ એ અહીં ટ્રાવેલર પણ કહેવામાં આવ્યા છે, એ આખા હિમાલયની અંદર ફરવાનું પણ કામ કરે છે. he loved observed a nature, અને તે પ્રકૃતિ પ્રેમી છે. he went from a village to village, તે એક ગામથી બીજા ગામ ફરતા જાય છે. ટાઉન ટુ ટાઉન, એટલે કે ટાઉન એટલે કે ગામથી થોડુંક મોટું હોય અને શહેરથી થોડુંક નાનું હોય, એટલે કે એવા નાના શહેરોમાં જે માઉન્ટેન આ પર્વત ઉપર વસેલા છે તેમાં ફરે છે. સેલિંગ અ ડ્રાઈડ એપ્રિકોટ, બીજું એ કામ શું કરે છે તો કે એ જરદાલુ, એપ્રિકોટ એટલે કે જરદાલુ વેચવાનું કામ કરે છે. હર્બ એટલે કે ઓસડિયા, અલગ પ્રકારના ઔષધીય વનસ્પતિઓ જે થતી હોય છે એ હિમાલયમાંથી લે છે અને એ પછી એક ગામમાં જાય છે ત્યાં વેચે છે. એન્ડ મેડિસિન એન્ડ પ્રેશિયસ સ્ટોન he collected during his travel, મેડિસિન દવાઓ પણ વેચે છે, એન્ડ પ્રેશિયસ સ્ટોન, અને સાથે તે કિંમતી એવા જો એને પથ્થર મળે છે તો એને પણ વેચવાનું કામ કરે છે. he collect during a travel, મુસાફરી દરમિયાન આ બધી જ વસ્તુઓ એ ભેગી કરે છે અને અલગ ગામમાં જઈને વેચે છે. જો અલીભાઈ વિશે શોર્ટ નોટ પૂછાય તો આ બાબત પણ એની અંદર લખવાની થાય. છેલ્લી બે લાઈન એમાં પણ યાદ રાખવાની. આગળ કહે છે where have you been this time, હાલમાં તમે ક્યાં રહો છો? asked રામસિંહે આવું પૂછ્યું. I went up a high mountains up to the borders of India and Tibet, ભારત અને તિબેટની જે બોર્ડર છે અને ત્યાં ઊંચાઈવાળો જે ભાગ છે એ જગ્યા ઉપર હાલમાં હું છું. અલોન, શું તમે ત્યાં એકલા છો? આસ્ક્ડ અ નીલમ, જે રામસિંહની છોકરી હતી એણે તરત જ પૂછ્યું કે ત્યાં તમે એકલા રહો છો? ઓફકોર્સ, અલબત્ત, હા જરૂર. આઈ એમ યુઝડ ટુ ઇટ, અને હું એ માટે જ ટેવાયેલો છું. વેર આઈ વિલ સ્ટે હિયર ઓન્લી ફોર અ નાઇટ, આજે એક રાત્રિ માટે જ હું અહીં રહેવા માટે આવ્યો છું. ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે. આઈ શેલ લીવ, મારે જવું પડશે. હી સેડ, આવું તેને કહ્યું. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો, ના અલીભાઈ ના, અમે તમને જવા દેશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, તમારે અમને હિલ, આ ઊંચાઈઓ ઉપર તમે જ્યાં નીકળો છો, જાઓ છો, એની તમારે ત્યાંની અમને વાર્તા કહેવી પડશે. સેડ અ નીલમ, આવું નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સ્ટન્સ હી એગ્રીડ સ્ટે ફોર 2 days. ઇન્સ્ટન્સ લાઈન આગ્રહના અર્થમાં છે, ખૂબ જ આગ્રહ કરવાને લીધે તે જે છે તે 2 દિવસ માટે રોકાવા તૈયાર થાય છે. That night they all kept awake until late. આ રાત્રિએ તે ખૂબ લાંબા સમય સુધી તે જાગે છે. Sitting on his bed listening to his interesting travel experience. તે બધા પથારીઓમાં બેઠા હોય છે અને જે ટ્રાવેલિંગ મુસાફરીનો જે અનુભવ જે છે એમાં અલગ જે બાબતો થાય છે તેની સાથે એના અનુભવો સાંભળવા બધા બેસે છે.
અલીભાઈ began telling his story. અલીભાઈ જે છે એ પોતાની વાત શરૂ કરે છે. It was almost a couple of hours to the nearest village. Couple of hours થોડા કલાકો પહેલા જ એક નજીકના ગામમાં હતા. I was only a few miles away from the border of India and Tibet. થોડાક જ કિલોમીટર દૂર ભારત અને તિબેટની જે બોર્ડર છે એનાથી થોડાક જ કિલોમીટર દૂર આ ગામડું આવેલું હતું. I was hungry, sat down, enjoy my lunch. હું ખૂબ જ ભૂખ્યો હતો તેથી હું મારું ભોજન કરવા માટે બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. It was totally quiet. ખૂબ જ શાંત એવો ભાગ હતો. Everywhere except some birds chirping sometimes. અને કોઈ વખત છે એ અમુક પક્ષીઓ જે છે એ ચીરપિંગ એટલે કે આનંદથી કિકિયારીઓ કરતા હતા અથવા તો બોલતા હતા. I had hardly had a few morsels. Morsels એટલે કોળીઓ. એક બે બટકા મેં હજી ખાધા. I had hardly had a few morsels when I had heard soft feeble blows. મેં થોડાક જ હજી કોળિયા અથવા તો બટકા જે મેં હજી ભોજનના લીધા ત્યાં મને ફેબલ્સ એટલે પથ્થરો વચ્ચે થોડોક એવો અવાજ આવ્યો. I was alarmed because from the sound હું તરત સાવધ થઈ ગયો અથવા તો જાગૃત થઈ ગયો. કંઈક અવાજ આવ્યો તેથી. I was sure that it was nothing but a bear. પણ હું આ અવાજ ઓળખતો હતો અને હું ચોક્કસ રીતે કહી શકતો હતો કે બિયર એટલે કે રીંછ. આ એક બેર એટલે કે રીંછનો એક અવાજ છે કે જે આટલામાં જ નજીકમાં છે. I quickly closed my tiffin box. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ છે એ બંધ કર્યું. And bent low so that a smell of food of my body were not carried by the strong breeze to the monster. અને તરત જ મેં મારું બોડી જે હાથ આપ્યું છે એ ટિફિન પાસે વાળી દીધું. બરોબર છે, હું એમાં વળી ગયો. શા માટે? તો કે એ જે ટિફિનમાંથી જે જમવાની સુગંધ છે એ બ્રીજ એટલે કે હવા દ્વારા એ રીંછ સુધી ન પહોંચે એટલા માટે મેં આવું કર્યું. મોન્સ્ટર એટલે અહીંયા કદાવર એવું પ્રાણી એના અર્થમાં કહેવા માંગે છે. I quickly closed my tiffin so that the smell of food my body were and carried by the strong breeze the monster. આ કદાવર પ્રાણી સુધી આ જે છે એ સુગંધ ન પહોંચે એના માટે હું ત્યાં વળી ગયો. I took up my bamboo staff. તરત જ મારી પાસે એક બંબુ વાંસનું એક જે છે લાકડું પણ હતું. with is a pointed iron. અને એ લાકડી હતી એના ઉપરના ભાગના છેડે આયરન એટલે કે લોખંડની pointed the iron end અને એનો ખૂણો જે હતો એ લોખંડનો હતો. in my right hand a big double edged knife. અને મારા બીજા હાથમાં ડબલ વાળી બંને બાજુ ચાલી શકે એવી ધાર વાળી, બરાબર, બંને બાજુ ધાર હોય એવી edged knife. edge એટલે કે ધાર અને knife એટલે કે છરી. બીજા હાથમાં મેં છરી લઈ હતી. in my left ડાબા હાથમાં છરી અને જમણા હાથમાં મેં આ વાંસની લાકડી રાખી. I crawled carefully to the edge the mountain and looked down into the deep narrow valley. ધીમે ધીમે મેં માઉન્ટેન ના ડીપ એટલે કે ઊંડાવાળા ભાગમાં, નેરો એટલે સાંકડી એવી જે વેલી ફાટખીણ હતી એના ઉપર ધીરે ધીરે મેં આગળ ચાલવાનું શરૂ કર્યું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on the small flat piece land on the slope of the opposite of mountain. આખું વાક્ય જોઈએ તો કે soon my eyes, ત્યાં જ હું આગળ ચાલતો હતો ત્યાં મારી આંખની સામે two tiny snow leopard, બે tiny એટલે કે નાના, snow leopard એટલે કે દીપડાના બચ્ચા, cubs a small flat piece of land a slope of the opposite of mountain. હું જે ફાટખીણમાં ચાલતો હતો એની વિરુદ્ધ દિશામાં જે માઉન્ટેન એટલે કે પર્વતનો ભાગ હતો એમાં આગળના ભાગમાં બે નાના એવા બચ્ચા જે છે એ રમી રહ્યા હતા. ઓ વાવ, what did they look like? એ સરસ એવા બચ્ચાને જોઈને હું બોલ્યો, ઓ વાવ, કેવા સુંદર છે.
અને કેવો સુંદર એનો દેખાવ છે. આવું કોણ બોલે છે? આસ્ક અ નીલમ. તરત જ જ્યારે આવી બાબત અલીભાઈ કહે છે એટલે નીલમ તરત જ ત્યાં વચ્ચે બોલી જાય છે કે વાહ, એ બચ્ચા કેવા સુંદર દેખાતા હશે. they were beautiful. ખરેખર સુંદર. they fluffy. ફ્લુફી એટલે કે સુવાળો. એની જે રૂવાટીનો ભાગ જે હોય છે ને આપણે ફ્લુફી કહી શકીએ. સ્નો વ્હાઇટ ફૂરી અને એની સફેદ એવી એની રૂવાટી હતી. કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. જે બરફ સાથે એકદમ મળતી આવતી હતી. said અલીભાઈ as if visualizing them just in front of his eyes. અલીભાઈ આ બધું બોલી રહ્યા હતા જાણે કે એમાં વિઝ્યુલાઇઝ એની આંખની સામે અત્યારે પણ એ દ્રશ્ય દેખાતું હોય એ રીતે એનું એમ વર્ણન કરી રહ્યા હતા. અહીં સુધી આપણે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બીજા પાર્ટની અંદર આગળ શું બનાવ બને છે તેના વિશે જોશું.